શુભારંભ થયો છે। મકર સંક્રાંતિને લઈ મોટી સંખ્યામાં સાધુ સંતો કે અંબાજીમાં સૌ પ્રથમ વખત આ રીતે નાગા સાધુ એકત્રિત થયા હતા અને મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સાધુ સંતોએ ભારે મકર સંક્રાંતિની મોજ કરી હતી અને મકર સંક્રાંતિનું જે સ્નાન મોટી સંખ્યામાં જોડાયેલા સાધુ સંતોએ પણ ભારે નાચગાન સાથે પગપાળા કોટેશ્વર ખાતે પહોંચ્યા હતા અને જ્યાં સાધ્વીઓ પણ ભારે નાચગાન કરતા જોવા મળી હતી અને કોટેશ્વર ગૌમુખકુંડ ખાતે આ સાધુ સંતો એકત્રિત થયેલા સાધુ સંતોએ શાહી સ્નાન કર્યું હતું, જેને મકર સંક્રાંતિના સ્નાનમાં આવી છે પરંપરા। એ પરંપરા આવી રીતે રહીને દર વર્ષે અંબાજી ખાતે આ જ રીતે શોભાયાત્રા નીકળે અને કોટેશ્વર ગૌમુખ ખાતે સાધુઓને તેઓ કોટેશ્વર ખાતે લઈ ગયા હતા અને ભારે મોજ કરી હતી અને હવે આ પ્રક્રિયા જે આ પરંપરા છે